જેવો હતો એવો ખૂટલાવ. શું કેવું દાદા? હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જ હશો. તો મિત્રો આજે સવારના 8 વાગે છે ને અમે આવી ગયા છીએ અહીંયા આપણે કાળાખેતરા, જ્યાં આગળ આ કાકો ફણસનું વેચાણ કરે છે ત્યાં આગળ એમને ત્યાં ફણસ લેવા માટે આવી ગયા છીએ મિત્રો. તો ત્યાં સામે તમે જોઈ શકો છો સરસ મજાનું ફણસનું ઝાડ આવેલું છે, ત્યાં આગળ અમે ફણસ લેવા માટે આવેલા છીએ મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. ગમે તે એકાદું જોઈને લઈ લેમ, મોટો મોટો જોઈને. તો મિત્રો અત્યારે અમે અહીંયા કાળાખેતરા ગામે આવ્યા છીએ ફણસ લેવા માટે. ફણસનું ઝાડ તમે ના જોયું હોય તો જોઈ શકો છો વિડીયોમાં. હે રોપ્યું હતી તે રોપ્યું હતી. તો ગાઈઝ અહીંયા છે ને ફણસના ઝાડ ઉપર બહુ બધા ફણસ લાગેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો અહીંયા ઘણા બધા ફણસ લાગેલા છે. આ ફણસ તમે જોઈ શકો છો મિત્રો. તો સરસ મજાની અહીંયા આ ફણસની સબ્જી ખાવાની મજા આવતી હોય છે મિત્રો. એટલા માટે અમે અહીંયા લેવા માટે આવ્યા છીએ અમૃતભાઈને બંને. જો અમરાભાઈ છોડો. જેવો હતો એવો ખૂટલાવ. શું કેવું દાદા? હે હા જોઈને હા એ બરોબર. તૂટેક સકા જેવું લાવે. આ તો સોલવા પડે તાણ ભાઈ નહીં દે મને હરવા દૂધ ના હારે લે મોહિત. એ કેજુ ખૂટલાવ હારો હારો જઈને ખૂટ દે. આ બીજું હમણાં આયરું હે એ ભૂલવાળું અચલ હે તાણે વજન તો થી લે બહુ હે દાદા. હા ત્યાં લીધો. એવું એમ ને? કેટલા સમય થયા ઝાડ એ જુ રોપેલું તમે? તો એ પણ 15 વર્ષથી એમ ને? બરોબર. આ કેટલા વર્ષે બે? 500 વર્ષે બે હે. બરાબર. તો મિત્રો અહીંયા અમારા અમૃતભાઈ ચડી ગયા છે ફણસ ઉપર. ના ફણસ તોડી લાવ્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. મસ્ત મજાના ફણસ છે અહીંયા જોઈ શકો છો તમે. બરાબર જઈએ સારું.